લોકાન પ્રકાશતે. આ સાધનાની અંતર્ગત થતા અનુભવોની ચર્ચા કરવામાં આવી છે. કુર્વંતિ તન્નમસ્કારમ હંસાસ્તત્ર સ્થિતા સદા તદેવ સચ્ચિદાનંદ માદિનામ પ્રમોદિતમ. અને એ જે સતચિત આનંદનો અનુભવ કરાવનાર જે પરમ તત્વ, એ પરમ તત્વ પ્રમોદિત કરાવી આપે છે. એટલે અર્થાત જે શુદ્ધ સાત્વિક મોદ છે, પ્રસન્નતા છે, એ શુદ્ધ સાત્વિક પ્રસન્નતા એ જીવનમાં આવી જાય છે. તિસ્રશ્ચ શક્તયસ્તત્ર ચેતનાયુભયા તથા ઉલ્લંઘની ચ સુશ્રેષ્ઠા લોકોત્પત્તિ કરા શુભા તત્ર લોકે ચલમ સૌખ્યમ વાદ્યાની વિવિધાની ચ સંતિ સુરતયસ્તત્ર સપ્તહંસ સુમુક્તિદા. પછી 7 પ્રકારની સુરતીની ચર્ચા કરી છે, 3 પ્રકારની શક્તિની ચર્ચા કરી છે. અને જે 7 પ્રકારની સુરતીઓ છે એનું વિશ્લેષણ સ્વાતિશ્ચ સહજા સિંધુશ્ચાંકુરા શ્રવણા તથા સુદયાચ સુલીલાશુ સર્વા હંસોપકારકા જીતયોગી મહાજ્ઞાની પુરુષાજ્ઞા પ્રપાલક સદેહો વા વિદેહશ્ચ તત્રૈવ વર્તતે સદા. આ બ્રહ્મ નિરૂપણ ગ્રંથ ડિટેલમાં સમજવું હોય તો થોડું એક શ્લોકનું એક દિવસ ચિંતન થવું જોઈએ. અને આપણને બધો સંપૂર્ણ ગ્રંથ 7 દિવસમાં પૂરો કરવો હોય ને તો આપણને ઉપર છેલ્લું જ કરવું પડે. સાચી રીતે આ ગ્રંથ છે ને આ 365 શ્લોકોનું છે. 370 શ્લોક છે પણ એમાં 365 ગણવાના, કારણ વર્ષના 365 દિવસ થાય. તો એક દિવસનો એક શ્લોક લો અને એને સમજો, અને એને સમજીને એ પ્રમાણે તમે એને અનુભવ કરવાની કોશિશ કરો, અભ્યાસ કરવાની કોશિશ કરો, તો આખો વર્ષ ચાલે. પ્રતિદિન એક શ્લોકને સમજવાનું. અને એવી રીતે આ ગ્રંથોનું સાચી રીતે માત્ર પાઠ અને શ્રવણ નહીં, પણ સાથે સાથે એને અનુભૂતિમાં ઉતારવાનો છે. કારણ કબીર સાહેબનું જ્ઞાન છે એ અનુભવ જ્ઞાન, અને કબીર સાહેબે એને જ મહત્વ આપ્યું છે. ગૂંગે કેરી સરકરા જો ખાવે ત્યાં મુસ્કાય. કંઈક પણ ગૂંગા માણસ, મૂંગો માણસ હોય એને ખાંડ ખાધી અને ખાય ને મુસ્કાય, વાત સાચી, પણ બીજાને ખબર કેવી રીતે પડે? બીજાને તો ખબર ત્યારે પડે ને એના હાથમાં ગોળનો ગાંગડો આપવામાં આવે અથવા સાકરનો ગાંગડો આપવામાં આવે ને એ સાકર એ ચાખે તો એને ખ્યાલ આવે કે ભાઈ મીઠાશ આવી હોય. નહીં તો દુનિયામાં કોઈ વ્યક્તિ બીજાને મીઠાશ કેવી એ સમજાવી નહીં શકે. કેવી રીતે સમજાવે? ગમે તેનું મોઢું તમારી પાસે હોય ને ગમે તેવી કવિતા તમે ગાઈ શકતા હોય, તમે મીઠાશ કેવી રીતે સમજાવો? એ તો મીઠાશ સમજાવવા માટે એના હાથમાં ગોળનો ગાંગડો આપવો પડે તો જ એને મીઠાશ, ગોળની મીઠાશ કે જે વસ્તુ છે એની મીઠાશ સમજાય. એવી રીતે આ જે તત્વ, જે સાર શબ્દની સાધના છે, એ સાર શબ્દની સાધનાને પણ સદગુરુના સાનિધ્યમાં બેસીને કરવી પડે, સાધવી પડે, ત્યારે થાય. એટલે સાચી રીતે સપ્તાહ તો એનો પરિચય આપવા માટે છે. આજે આપણે આયોજન કર્યું એ આયોજન તો માત્ર એ સાર શબ્દ સાધનાનો પરિચય આપવા માટે, એનું વિશ્લેષણ કરવા માટે. એમાં તમને કામનું કંઈક મળી જાય, પણ તમે જ્યારે સાચી રીતે એ સાધના કરવાની શરૂઆત કરો ત્યારે એનો વાસ્તવિક લાભ તમને થાય. ઘણી વાત કહેવામાં આવતી હોય, ઉચ્ચારણમાં આવતી હોય, એનાથી મૂળ વાત ભિન્ન હોય. પરખત ખરી પરખાવત ખોટી. તમે સ્વયં પરખો તો એ વસ્તુ તમને સાચી, પણ તમે જ્યારે બીજાને પરખાવવાની કોશિશ કરો તો બીજો એને નહીં પરખી શકે, કારણ એનો ધરાતલ જુદો હોય. મનોવૃત્તિના ધરાતલ જુદા જુદા.
એટલે દરેક સાધકના સાધનાના લેવલ પણ જુદા જુદા હોય. કાલે અમે જેવી રીતે તમને મનસ્થિતિના ઉદાહરણ આપીને કહ્યું હતું કે વસ્તુ સ્થિતિ એક હોય પણ 4 વ્યક્તિઓની મનસ્થિતિ જુદી હોય. એટલે એક જ મૃત્યુ નામની વસ્તુને એ 4 જણા 4 રીતે અનુભવ કરી રહ્યા છે. કારણ દરેકની મનસ્થિતિમાં ભેદ છે. એવી રીતે ધરાતલ જુદા જુદા હોય અને એ જુદા જુદા ધરાતલ હોવાના કારણે બધાને એક સરખો અનુભવ થતો નથી. એટલે કબીર સાહેબ તો કહે છે, કહે કબીર ત્યાં જાઈએ જ્યાં આપની સંગત હોય. માનવીને બધાના ઘરે જવું નહીં જોઈએ અને બધાના ઘરે જમવું નહીં જોઈએ. કહે કબીર ત્યાં જાઈએ જ્યાં આપની સંગત હોય. આપણા જેવા હોય ને, સત્સંગી હોય, વિવેકી હોય, તો કોઈ ત્યાં જાઓ. અર્થાત આપણા જેવા એક સમાન ભાવના વાળા, સમાન ધરાતલ ઉપર હોય તો એમની સમાન અનુભૂતિ હોય. વિષમ ધરાતલ પર હોય તો એમની વિષમ અનુભૂતિ હોય. એટલે એમના માટે ખાસ કરીને કહ્યું છે કે સદગુરુના જે સત્શિષ્યો છે એ સમાન ધરાતલ પર હોવાના કારણે સદગુરુના ઉપદેશોને ગ્રહણ કરી શકતા હોય. જીત યોગી મહાજ્ઞાની પુરુષાજ્ઞા પ્રપાલક સદેહો વા વિદેહશ્ચ તત્રૈવ વર્તતે સદા. જે સદગુરુના જ્ઞાનના આરાધક, ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવનાર જીત યોગી, સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરનાર મહાજ્ઞાની અને સત્યપુરુષ પરમાત્માની આજ્ઞાનું અનુપાલન કરનાર એવા સાધક સદૈવ અવસ્થામાં અર્થાત જીવનમાં શરીરમાં વિદ્યમાન હોય ત્યારે, વિદેહ અવસ્થામાં અર્થાત શરીર છૂટી જાય ત્યારે પણ દરેક અવસ્થામાં એ પરમાત્માની સાથે હોય. એમનાથી જુદા પોતાને અનુભવ કરતા નથી અને એને જ ભક્ત કહેવાય છે. ભક્તની વ્યાખ્યા બહુ સુંદર વ્યાખ્યા ભક્તની આપી છે દાસબોધ નામક ગ્રંથમાં સમર્થ ગુરુ રામદાસ સ્વામી.